નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। ચોમાસા જો આ વર્ષે કેટલાય વિસ્તારોમાંથી ઉઠ્યો છે પાણીનો પોકાર, ત્યારે વરસાદ ખેંચાતા ખેડૂત પિયતના પાણી માટે હવે આકરા પાણીએ છે। સૌની યોજના થકી કેનાલોમાં પાણી છોડવા, તળાવો ભરવા સરકારને જગાડવા માટે અનોખો વિરોધ કરી રહ્યો છે। દ્વારકામાં ખેડૂતોએ બેસણું યોજ્યું તો વાવ થરાદમાં ખેડૂતોએ હવન કર્યો। પાણી મુદ્દે ખેડૂતો આકરા પાણીએ। ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણો ખાતર નાખીને જે મોલાત વાવી હતી એ ક્યાંક ને ક્યાંક મુરઝાતી હોય, ત્યારે કુદરત રૂઠો હોય એમ અત્યારે સરકાર પણ રૂઠેલી હોય અને દ્વારકામાં સૌની યોજનાનું બેસણું। અમારા માટે તો સૌની યોજના જાણે મરી પરવાઈ હોય એવી રીતે અમે આજે સૌની યોજનાનું બેસણું રાખી અને એક પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો। બાલાચડીથી ઉઠ્યો પાણીનો પોકાર। કફોડી છે અટાણે, ક્યાંય પાણીનો સ્ત્રોત નથી, ક્યાંય સિંચાઈમાં ક્યાંય પાણી નથી અને તળાવ હાવ ખાલી પડ્યા છે બે। વાવ થરાદમાં કેનાલમાં હવન કરી વિરોધ। કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। એસી રૂમોમાં બેસીને રાજ્યની કૃષિ નીતિ અંગે બોલ બચ્ચનગીરી કરતી સિસ્ટમના પાયા હચમચાવી નાખતી છે આ તસવીરો। રાજ્યનું પેટ ભરતો આ તે જ અન્નદાતા છે જે ખેતરમાં અન્ન ઉગાડવા પાણી માટે તરસી રહ્યો છે। ક્યાંક ખેડૂતો નિર્ભર તંત્રને જગાડવા માટે બેસણું યોજી રહ્યો છે, તો ક્યાંક તંત્રને સદબુદ્ધિ આવે તે માટે હવન કરી રહ્યો છે। ચોમાસાનો કિંમતી સમય ચાલી રહ્યો છે, જે સમયે ખેડૂત ખેતરમાં ખેતી કામોમાં જોતરાયેલો હોવો જોઈએ, તેની બદલે વિરોધ કરવા મજબૂર બન્યો છે। ખેડૂતોએ રાખ્યું સૌની યોજનાનું બેસણું। ખેડૂતોને સિસ્ટમને જગાડવા માટે બેસણું યોજવું પડે તેનાથી ખરાબ સ્થિતિ શું હોઈ શકે? ખેડૂતોની આવક બમણી કરવાની વાતો તો દૂર રહી, ખેડૂતોને ખેતી ચાલુ રાખવાના પણ ફાંફા છે। દ્વારકામાં ચોમાસામાં મેઘરાજા રૂટતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે। કુદરત તો રૂઠી છે, ઉપરથી તંત્ર પણ ખેડૂતોની સાથે રમત રમી રહ્યું છે। સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લામાં તંત્રે નર્મદાનું પાણી પહોંચાડ્યું, પણ 2 દિવસમાં જ પાણી બંધ કરી દીધું, જેને લઈ ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અનોખી રીતે વિરોધ નોંધાવી રહ્યા છે। ખેડૂતો માટે સૌની યોજના જાણે મરી પરવારી હોય તેવો ઘાટ ઘડાયો છે। આ માટે જ ખેડૂતોએ સૌની યોજનામાં બંધ થયેલા પાણીનું ઉઠમણું રાખીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો, જેમાં ખેડૂતોની વારે કોંગ્રેસ પણ આવી। સૌની યોજના મારફતે પાણી છોડવા માંગણી। જે સરકારના 2020-21માં જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના બનાવીને એનો જે પરિપત્ર છે એ મુજબ સતત 4 અઠવાડિયા વરસાદ ન પડે તો એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ। ત્યારે દ્વારકા જિલ્લામાં 60 દિવસથી વરસાદ પડ્યો નથી અને ટોટલ જે 6% વરસાદ પડ્યો છે એ ક્યાંક 2 mm ને ક્યાંક 3 mm ને ક્યાંક 5 mm ને આવી રીતે થઈ અને 60 દિવસમાં માત્ર 6% વરસાદ થયો છે। અમારા જિલ્લાની અંદર જે પાણી છોડે છે, ઘી ડેમમાં દાખલા તરીકે છોડે છે, તો એ 1 કલાક પાણી છોડી 24 કલાકમાંથી અને 23 કલાક બંધ કરી દે છે। ત્યારે અમારા માટે તો સૌની યોજના જાણે મરી પરવાઈ હોય એવી રીતે અમે આજે સૌની યોજનાનું બેસણું રાખી અને એક પ્રતિકાત્મક વિરોધ કર્યો હતો। દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી। દ્વારકામાં અત્યાર સુધી 6% જેટલો છૂટોછવાયો વરસાદ વરસ્યો છે। જેમને સારા વરસાદની આશાએ વાવણી કરી હતી તે પાક હવે સુકાઈ રહ્યો છે, માટે હવે ખેડૂતો દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવા માંગણી કરી રહ્યા છે। ખેડૂતો અને પશુપાલકો રાહત દરે ઘાસચારા વિતરણ કેન્દ્ર શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। પાક ધિરાણની વસૂલાતમાં વિશેષ રાહતની માંગણી કરી રહ્યા છે। સાથે જ વીજ બિલમાં માફી કે રાહત અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારલક્ષી રાહત કામો તાત્કાલિક શરૂ કરવાની માંગણી કરી રહ્યા છે। ખેડૂતોએ સાહસ કરી અને વાવેતર કરેલું છે, જે વાવેતર છે સદંતર નિષ્ફળ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આજે ખેડૂતોએ એકઠા મળી અને સરકાર સામે પોતાની જે માંગો છે એ મૂકી, જેની અંદર તાત્કાલિક ધોરણે ખેડૂતો પશુપાલકો માટે ઘાસચારા માટેનું વિતરણ કેન્દ્ર ચાલુ કરવામાં આવે। ખેડૂતોએ આ વર્ષનું જે ચાલુ વર્ષનું પાક ધિરાણ છે
એ માફ કરવામાં આવે એવી પણ વિનંતી કરી છે. અને એ માંગોને લઈ અને આગામી કાર્યક્રમો નક્કી કરવા માટે આજે દ્વારકા જિલ્લાના ખેડૂતો છે એ અત્રે ભેગા થયા હતા. કુદરત રૂઠ હોય એમ અત્યારે પણ સરકાર પણ રૂઠેલી હોય અને પોતાના મેન્યુઅલ એટલે કે 28 દિવસનો જે ગાળો છે 2 વરસાદ વચ્ચેનો એ અત્યારે અહીંયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પૂર્ણ થઈ ગયેલો હોય ત્યારે એ જે સરકારની જાહેરાત છે અને સરકારના જે નીતિ નિયમો છે એને અનુસરીને સરકાર છે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે, ખેડૂતોના વીજ બિલ માફ કરે, ખેડૂતોના ધિરાણ માફ કરે અને 7 કિલોમીટરની ત્રિજ્યામાં પશુપાલકો માટે ઘાસચારા ડેપોની વ્યવસ્થા કરે અને ગામડે ગામડે જ્યાં પીવાના પાણીની વ્યવસ્થા છે ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા કરે. 21મી ઓગસ્ટે ઉગ્ર આંદોલનની ચીમકી. ખેડૂતોને હતું કે વરસાદ ઓછો પડ્યો છે ત્યારે સૌની યોજના સંકટ સમયની સાંકળ બનશે, પણ સૌની યોજના પણ ખેડૂતો માટે મૃગજળ સાબિત થઈ છે. ખેડૂતો હવે તંત્ર સામે આકરા પાણીએ છે. સૌની યોજના થકી જો ડેમો ભરવાની ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો 21મી ઓગસ્ટે ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમાં છે. આજે અહીંયા અમે એનું ઉઠમણું કરી અને સરકારને એક ખાસ મેસેજ આપ્યો છે કે તમારી આ કરોડોના ખર્ચે તૈયાર થયેલી યોજના છે એ ટાઈ ફીસ છે. અહીંયા નહિવત પાણી આવ્યું છે અને આવનારા સમયમાં પણ પાણી આવવાની કોઈ શક્યતા નથી. જે તમે સૌરાષ્ટ્રના ડેમોને પાણી કરવાના હતા એ એક દિવસમાં ક્યાંક ને ક્યાંક થોડુંક એક પાણી આવીને બંધ થઈ જાય છે. આવનારા 21 તારીખે અમે સરકારને જગાડવા માટે, સરકારને જે ખેડૂતોની માંગો છે એના માટે વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પણ આપવા જઈ અને અમારી માંગ રાખવાના છે. સરકારશ્રીને કહેવા માગું છું કે છેલ્લા 1.5 મહિનાથી વરસાદ પડેલો નથી. થોડો ઘણો વરસાદ પડ્યો છે અને માંડવી વાવેલી છે તો માંડવી બધી સુકાઈ ગઈ છે. તો સૌની યોજનાનું જે પાણી આપણી પાઇપલાઇન નાખેલી છે આજ વર્ષોથી, તો એ પાઇપલાઇન દ્વારા તાત્કાલિક ટૂંકમાં જે કંઈ 2-5 ડેમ ભરવાના છે તાત્કાલિક ભરે તો માલનો ઘાસ સારો થાય, નહીંતર તો આમાં ખેડૂતનું કંઈ હવે થવાનું નથી. અને બીજું કે આ વર્ષનો જે વીમો છે તે તાત્કાલિક સરકાર માફ કરે, વીજ બિલ માફ કરે અને દેવભૂમિ દ્વારકા સમગ્ર જિલ્લાને તાત્કાલિક બેસરગત જાહેર કરે, દુષ્કાળ જાહેર કરે, આવી મારી સરકાર પાસે અપીલ છે. પાણી છોડવાની માંગણી સાથે કેનાલમાં હવન. 97 ગામોને કેનાલથી નિયમિત પાણીની માંગણી. તંત્રને જગાડવા ઢોલ વગાડવામાં આવી રહ્યો છે. હવન કરી આહુતિઓ આપવામાં આવી રહી છે. ખેડૂતોનો આ નવતર વિરોધ છે. વાવ થરાદ પૂર્વ પટ્ટીના ગામો સુજલામ સુફલામ કાચી નહેરમાં પાણી છોડવાની માંગણી કરી રહ્યા છે. અત્યારે અમે છીએ વાવ થરાદ જિલ્લાની રાપમાંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં અને આ કેનાલમાં પાણી છોડવામાં ના આવતા અત્યારે આપને સીધા દ્રશ્યો બતાવીશ કે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને પાણી છોડવામાં ના આવતા આજે 97 ગામના ખેડૂતો છે તેમના દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું છે અને હવનની અંદર કોંગ્રેસના આગેવાન માંગીલાલ પટેલ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિતના આગેવાનો પણ આ હવનમાં બેઠા છે અને ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે. માત્ર ચૂંટણી સમયે જ આ પાણી છોડવામાં આવે છે, તે બાદ પાણી બંધ કરી દેવામાં આવે છે. તેના લીધે આ જે થરાદના જે 97 જે ગામો છે તેમને તકલીફ પડતી હોય છે અને જે 97 ગામના ખેડૂતો અનોખો યજ્ઞ કરીને અનોખો વિરોધ કરી રહ્યા છે. તેઓ કેનાલમાં બેઠા છે અને કેનાલમાં હવન કરી રહ્યા છે કે સરકારને સદબુદ્ધિ આવે હવનથી અને આ કેનાલની અંદર પાણી છોડવામાં આવે, જેથી થરાદના કમાન્ડ એરિયાના જે 97 ગામો છે તે ગામોના ખેડૂતોને ફાયદો થાય. વરસાદની ઘટને કારણે ખેતરમાં પાક સુકાઈ રહ્યો છે. હજુ વરસાદ ન પડ્યો કે સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા ન થઈ તો ખેડૂતોને ખેતીમાં નુકસાનની ભીતિ છે. માટે ખેડૂતોએ તંત્રને જગાડવા માટે હવનનો સહારો લીધો, જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. કોંગ્રેસનો આક્ષેપ છે કે ચૂંટણી સમયે જ પાણી છોડવામાં આવે છે, માટે આ પ્રથા બંધ કરવામાં આવે. ત્યારે ઇલેક્શન કમિશન આવે ચૂંટણી કરાવવા ત્યારે પાણી લઈને આવે અને જેવું ઇલેક્શન કમિશન પેટીઓ લઈને જાય ને અહીંયાથી પાણી બંધ થઈ જાય છે. વોટ લેવા માટે પાણી છોડવામાં આવે, એના પછી ખેડૂતોનું ધ્યાન રાખવામાં આવતું નથી. આટલી બધી જ્યારે ડેમ અને હાઈટ બની દરવાજા નંખાય કે પાણી હોય તો જે રાજસ્થાનના રણમાં પાણી વેડફાય છે, સુજલમ સુફલમ કેનાલમાં પાણી આપવામાં શું તકલીફ પડે છે સરકારને એ કોઈને ખ્યાલ આવતો નથી. માત્ર તાઇફાઓ કરવા હોય ત્યારે નીર વધારવા આવે છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આ વિસ્તારના લોકોને છેતરવા માટે કરીને અહીંયા સુજલમ સુફલમમાં બંધો તોડીને પાણીના વધામણા કરવામાં આવ્યા હતા.
એ 2022ના દિવસ પછી આજ સુધી આ જગ્યાએ કોઈ દિવસ સુજલામ સુફલામમાં પાણી આવ્યું ના 4 વર્ષ થઈ ગયા. અત્યારે તમે દેખો છો કે 6500 કરોડના ખર્ચે આ નહેર બનેલી છે, પણ નહેર પણ અડધી બનાવી છે અને પાણી પણ છોડતા નથી. અત્યારે કહે છે કે 1400 કરોડના ખર્ચે મેં પાઇપલાઇન નાખો છો, તો મારે એમને પૂછવું છે કે પાઇપલાઇન તમે નાખવાથી જો પાણી આવતું હોય તો તમે દાંતીવાડા ડેમમાં નાખેલું છે, કેટલી વખત ડેમ ભર્યો? તમે સીપુ ડેમમાં 1000 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખી છે, કેટલી વખત પાણી આવ્યું? આવી જ રીતે આ નહેર ભરવા માટે જે છે એ કોઈ ખર્ચાની જરૂર નથી. અને ખર્ચો તો સરકારો અમે કરે છે. છેલ્લા 1 વર્ષમાં થરાદમાં સરકારી તાઇપા પાછળ 200 કરોડ ખર્ચાણા છે. એ 200 કરોડ જો લાઇટ બિલ ભરી અને મોટરોથી અહીંયા પાણી નાખ્યું હોત તો 4 વર્ષ પાણી ભરેલું પડ્યું હોત. ખેડૂતોનો આક્ષેપ છે કે કેનાલ નામ માત્રની જ છે. 2022માં છેલ્લા કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. આ વર્ષે વરસાદની ઘટને કારણે ખેતરમાં પાક બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત છે. તેવામાં કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ પાક બચી શકે તેમ છે. ખેડૂતોની સાથે જ રેલ નદીને ફરી જીવંત કરવાની પણ માંગણી છે. ખેડૂતોની માંગણી છે કે નહેરનો બીજો છેડો ખાડા ગામ બોર્ડર સુધી લંબાવવામાં આવે. અમને બહુ નુકસાન છે. એક બાજુ તો વરસાદ નથી વરસી રહ્યો અને અમારા ખેડૂતોની હૃદય સમાન જમીન ઉપર જો આ નહેર ખણવામાં આવી, એમાં નહેર ખણી એટલે અમારી જમીનોમાં તો કરોડો રૂપિયાનું નુકસાન થયું. ઉપરથી પાણી મળતું નથી. અત્યારે હવે વરસાદ વરસતો નથી એટલે અમારો પાક બળી રહ્યો છે. અમે તો સરકારને એક વિનંતી કરા કે જેમ વહેલી તકે જો આ સુબલામમાં પાણી છોડવામાં આવે તો અમે અમારા વાવેતરને પાણી પણ આપી શકીએ, અમારા બોરના તળ પણ ઊંચા આવે અને અમને થતું નુકસાન પણ બંધ થાય. અત્યારે સુબલામમાં પાણી છેક 2022માં નાખેલું હતું, એના પછી ક્યારે પાણી પણ આવ્યું નથી. અને આ વખતે વરસાદ બિલકુલ ઓછો છે અને વાવેતર બધું કરી દીધું અને પાણી અત્યારે પહોંચતું છે નહીં. તો મગફળી જેવી મૂકી બિયારણવાળી ખેતી કરેલી અને એ ખેતીમાં હવે અત્યારે પાણી વગર તો બળી જ જાય. કોલમાં 5 વધવી પડે, મોટરો બળી જાય. તો અત્યારે હવે છોકરાને ભણાવવા કે કોઈ ભેંસનો ઘાસચારો લાવવો, આ બધું કરવામાં ખેડૂતોને ખૂબ કાઠું પડે છે. અને સરકાર બીજા ખોટા તાયફા કરે અને પૈસા વેડફે છે. જો આ પૈસા ન વેડફે અને એ જ પૈસાથી જો કેનાલમાં પાણી લાવે તો 100% કોલમાં પણ 1000 આવે અને પાણી પણ આવે તો બધી ખેડૂત જીવાદોરી નભી થાય. વરસાદ ખેંચાતા સ્થિતિ થઈ કફોડી. પાણી માટે ટળવળતું બાલાચડી. સૂકા ભટ્ટ ખેતરો, સૂકું ભટ્ટ તળાવ. બાલાચડીના વગર વરસાદે હાલ થયા છે બેહાલ. અમારા સંવાદદાતા જ્યારે બાલાચડી ગામે પહોંચ્યા તો અત્યંત દયનીય સ્થિતિ સામે આવી છે. બાલાચડી જ્યાં આવેલી સૈનિક સ્કૂલને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે બાલાચડી ગામના લોકો પાણી માટે ટળવળી રહ્યું છે. ગામની જીવાદોરી સમાન આ તળાવ ભર ચોમાસે સૂકું ભટ્ટ છે. ન વરસાદી પાણી તળાવમાં આવ્યું છે, ન સૌની યોજના થકી તળાવને ભરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના છેવાડાના દરિયાકાંઠે આવેલા બાલાચડી ગામની હાલત કફોડી છે અને ન્યૂઝ 18 પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ને અહીંની હાલત છે તે જોઈ શકાય છે. એકમાત્ર બાલાચડીનો પીવાના અને સિંચાઈનો સ્ત્રોત હોય તો તે તળાવ છે ને તળાવ સૂકું ભટ્ટ ભાસી રહ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ વરસાદ નથી આવ્યું, કુદરત રૂઠ્યો છે, જેને લઈને તળાવ છે તે સૂકું ભટ્ટ ભાસી રહ્યું છે. બીજી તરફ અહીં સૌની યોજનાના નર્મદાના નીર પણ નથી પહોંચ્યા, ત્યારે અહીંના સ્થાનિકોની હાલત કફોડી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારે પીવાનું એકમાત્ર સ્ત્રોત છે એ છે આ તળાવ. આ તળાવમાં વરસાદી પાણી પણ નથી આવ્યું, તો બીજી તરફ કેનાલ વાટે કે અન્ય કોઈ પમ્પિંગ સ્ટેશનથી પણ અહીં પાણી ઠાલવવામાં નથી આવ્યું, જેને લઈને હાલ ભર ચોમાસે અહીંની હાલત કફોડી બની છે. પીવાના પાણીનો પ્રશ્ન છે, તો બીજી તરફ સિંચાઈના પાણીનો ખેતી માટે પણ પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે. દરિયાકાંઠે આવેલા આ ગામમાં માત્ર વરસાદી પાણીથી જ તળાવ ભરાય છે. ખેતી જ ગામ લોકોની મુખ્ય આજીવિકાનું સાધન છે, ત્યારે કુદરત રૂટતા હવે ખેતીમાં પાક સુકાઈ રહ્યો છે. ખેતરમાં પિયત માટે ખેડૂતને ફાંફા મારવા પડી રહ્યા છે. અમારે આ બાલાચડી ગામમાં પાણી પીવાનું નથી મળતું ને મોલ વરસાદના હિસાબે હાવ સુકાઈ ગયા, ખર્ચા ચડી ગયા એવું છે, ઉદ્ભવી ગયું. હવે જો સૌની યોજનાનું પાણી સરકાર કોઈ પણ રીતે બાલાચડીના તળાવમાં લાઈન દ્વારા નાખે તો અમને ફાયદો થાય, બાકી કોઈ જાતનો સ્ત્રોત નથી. અમારા ગામની અંદર પાણીની કાયમ માટે તકલીફ છે. આજ વર્ષો થઈ ગયા, દરિયાકાંઠાનું છેવાડાનું ગામ છે અને કોઈ પાણીનો સ્ત્રોત નથી, કોઈ એવો બોર કે કૂવો નથી કે જેની અંદર ચા બને એવું પાણી નીકળે. તળાવ ઉપર આધારિત છે બાલાચડી ગામ આખું, અને કાયમ માટે
અધૂરું રહે છે, છલતું નથી. ક્ષાર નિયંત્રણની કેનાલના હિસાબે પાણી એમાં વયું જાય છે, એટલે અમારા તળાવમાં પાણી આવતું નથી ચોમાસાનું. આ વખતે બહુ તકલીફ છે, વરસાદ નથી અને એના હિસાબે હાવ ખાલી તળાવ પડ્યું છે. જો આનાથી કેનાલ અથવા તો પમ્પિંગથી પાણી પહોંચાડવામાં આવે તો જ બાલાચડીનો એના ઉપર નિર્ધાર છે. અને તળાવને કેનાલ કે પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવા માટે અહીં સર્વે તો ઘણા કરાય છે, પણ નક્કર કામગીરી કોઈ નહીં. જો સૌની યોજનાનું પાણી આવી જાય અને લાઈન મોટી નાખે, કદાચ સીધી ફલાના ડેમમાંથી નાખે તો કદાચ શક્ય બને. બાકી તો એટલું બધું, કેમ કે પેલા સર્વે ઘણીવાર થયા છે કે ભાઈ કેનાલ આવે, પણ કેનાલનો કોઈ સ્ત્રોત દેખાતો નથી. 15-20 વર્ષથી અમે જોઈ છીએ કેનાલ આવશે, કેનાલ કોઈ આવતી નથી. સૌની યોજનાનો. બાલાચડી ગામ છેવાડાનું ગામ છે એક તો, અને અહીંયા કોઈ પાણીનો સ્ત્રોત પિયતનો કોઈ છે જ નહીં. અને એક મુખ્ય આધાર છે અમારું તળાવ. તો આ તળાવમાં જો સૌની યોજનાનું પાણી આવે અથવા તો કેનાલ આવે તો જ શક્ય બને, અને આવે તોય પાછું પાણી આવે તો શક્ય બને. બાકી સાહેબ એમને થોડું ઘણું કરી અને કાંઈ ન કરે તો કોઈ મતલબ નથી આનો. કોઈ સમસ્યા બહુ ગંભીર છે સાહેબ અહીંયા પાણીની, અને વરસાદ ઉપર આધારિત છે અમારું ગામ. જો વરસાદ જાજો પડે તો અમારું તળાવ ભરાય, ત્યાં સુધી બીજો કોઈ પાણીનો સ્ત્રોત છે નહીં. જો કેનાલ દ્વારા કે સિંચાઈ સૌની યોજના દ્વારા જો પાણી આપવામાં આવે તો અમારા ગામમાં થોડુંક સારું. ચોમાસાની સિઝનમાં જ આ વર્ષે તો પાણીનો પોકાર ઉઠ્યો છે, ત્યારે સવાલ થઈ રહ્યો છે કે બાકીની સિઝનમાં પીવા અને પિયતના પાણીને લઈ શું સ્થિતિ થશે. નર્મદાના નીર છે એ ગુજરાતના છેવાડે પહોંચાડવાની જે નેમ છે એ નેમ હજી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના છેવાડાના ગામે એટલે કે બાલાચડી ગામે નથી પહોંચી, અને અહીંનું તળાવ છે તે વરસાદ ખેંચાતા સૂકું ભટ્ટ છે. ત્યારે પીવાના પાણી અને સિંચાઈના પાણીની જે વ્યથા છે, વ્યથાથી આખું ગામ તળવળી રહ્યું છે. ત્યારે બાલાચડીના જે રહીશો છે, જે ગ્રામજનો છે, એ પીવાના પાણી અને તળ સાજા થાય તે માટે અહીં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, બાલાચડી, જોડિયા, જામનગર. ખાંડનો સ્વાદ હવે તમને કડવો લાગશે. આંતરરાષ્ટ્રીય બજારમાં થયેલા ભાવના ભડકાની અસર હવે સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે. 30 દિવસથી ખાંડના ભાવ સતત વધી રહ્યા છે. ખાંડના ભાવ ભલે વધ્યા હોય, તેનો ફાયદો ખેડૂતના ખિસ્સા સુધી નથી પહોંચી રહ્યો. ખેડૂત તો બાપડો શેરડીની ખેતી છોડવાનું વિચારી રહ્યો છે. તહેવાર સમયે જ ખાંડ કડવી બનશે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાની અસર. ખેડૂતોને શું મળશે? ભાવ વધારાનો લાભ. તહેવારોની સિઝન નજીક છે, ત્યારે જ ખાંડમાં ભાવનો ભડકો થયો છે. છેલ્લા 30 દિવસથી ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સુગર મિલની ક્રેડિટ સોસાયટીમાં ખાંડનો ભાવ 56.40 રૂપિયા, જ્યારે સુપર બજારમાં 55 થી 56 રૂપિયા કિલો ખાંડનું વેચાણ થઈ રહ્યું છે. ઓછા ઉત્પાદનના કારણે આગામી સમયમાં પણ ખાંડના ભાવમાં તેજી રહેવાની ધારણા છે. અલ નીનો, દુષ્કાળ અને પશ્ચિમી દેશોમાં ભારે ગરમીની અસર જેવી સ્થિતિના કારણે સ્ટોકિસ્ટો દ્વારા ખાંડનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. મુખ્ય ખાંડ ઉત્પાદક દેશ બ્રાઝિલમાં પણ વાતાવરણ પ્રતિકૂળ નથી, જેથી ત્યાં પણ ઉત્પાદન ઓછો થવાની આશંકા છે. ઉપરાંત ખાડી યુદ્ધના કારણે ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ વધારો થયો છે, જેની અસર પણ ખાંડના ભાવ પર પડી રહી છે. હજુ 6 મહિના પણ ખાંડના ભાવમાં આ પ્રકારની તેજી જળવાઈ રહેશે. આવનાર સિઝન 2026-27માં વૈશ્વિક જે ઉત્પાદન છે વર્લ્ડ લેવલે એ અલ નીનોની અસરના કારણે ઘટવાની આશંકા વ્યક્ત કરી છે. એના કારણે અલ નીનોની અસરના કારણે કદાચ વર્લ્ડ વાઇઝ એશિયાના દેશો છે, આફ્રિકાના દેશો છે કે એશિયાના દેશો છે, અમેરિકાના દેશો છે કે યુરોપના દેશો છે, એની અંદર અલ નીનોની અસરના કારણે દુષ્કાળ પડવાની શક્યતા દર્શાવી છે. તો એના કારણે બ્રાઝિલ, જે આપણું સૌથી મોટું શેરડી પકવતો દેશ બ્રાઝિલ છે, ત્યાર પછી આપણા એશિયાના દેશો છે, બ્રાઝિલની અંદર પાક જો ઓછો થાય એવી આશંકા લોકોએ, જે સર્વેયર લોકો છે તે લોકોએ વ્યક્ત કરી છે. એના કારણે ઉત્પાદન જો ઓછું થાય, એના કારણે આજથી જ એની તૈયારીના રૂપે લોકો સ્ટોક કરવા માંડ્યા. જે મોટા મોટા કોર્પોરેટ લેવલના વેપારીઓ હોય એ લોકો માલનો સ્ટોક કરવા માંડ્યા, અને એના કારણે 10 થી 15% વધારો છેલ્લા 1-1.5 મહિનાની અંદર થઈ ગયો છે. ભાવ વધારાનો ખેડૂતોને થશે ફાયદો.
વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડાની વધતી આશંકા અને 2025-27માં પુરવઠાની અછતની ચિંતાના કારણે ગયા મહિનામાં ખાંડ વધુ મોંઘી થઈ છે. તહેવારોની મોસમ પહેલા દેશમાં ખાંડનો સરેરાશ છૂટક ભાવમાં 7 થી 15% વધારો થયો છે, જેનું મુખ્ય કારણ શેરડીનું ઉત્પાદન ઓછું અને મર્યાદિત પુરવઠો છે. દેશમાં 2 મહિના વરસાદ ઓછો પડવાની સંભાવનાને લઈને પણ ઉત્પાદનને લઈ ચિંતા છે. ખાંડના ઉત્પાદન ખર્ચની વાત કરીએ તો સુગર મિલને 1 ક્વિન્ટલ ખાંડ અંદાજે 3,800 રૂપિયા પડે છે. શેરડીમાંથી ખાંડ બનાવવામાં ઉત્પાદન ખર્ચ ઉપરાંત વહીવટી ખર્ચ પણ 1,200 રૂપિયાથી વધુ હોવાનું સુગર મિલ સંચાલકોનું કહેવું છે. ખાંડના ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા સલ્ફર કેમિકલના ભાવમાં પણ મોટો વધારો થયો છે. ગત વર્ષે જે સલ્ફર આશરે 7,000 રૂપિયા પ્રતિ ટન મળતું હતું, તેના ભાવમાં ભારે વધારો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેના કારણે મિલોના ઉત્પાદન ખર્ચ પર સીધી અસર પડી છે. બીજી તરફ શેરડીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો અન્ય પાક તરફ વળતા જોવા મળી રહ્યા છે. ખાતર સહિત ખેતીના ખર્ચમાં સતત વધારો થતા ખેડૂતો માટે પણ પડકારો વધી રહ્યા છે. અત્યારે જે ખાંડના માર્કેટમાં ભાવ વધી રહ્યા છે એના ખેડૂતોને તો કઈ ભાવ મળવાના જ નથી, કારણ કે આ ગયા વર્ષના ભાવ છે, ગયા વર્ષને સ્ટોકના ભાવ છે, એટલે એમાં તો ખેડૂતોને કઈ મળવાનું જ નથી, કારણ કે માર્ચ મહિનામાં ભાવ પડી ગયા, એટલે ગયા વર્ષને શેરડીના ભાવનો માર્ચ મહિનામાં જે ભાવ પડ્યા એ જ મળવાના. એટલે હવે પછી જે કઈ ભાવ વધે ને સુગર ફેક્ટરી જો ભાવ વધારે આપે તો આવતા માર્ચમાં ખબર પડે, એટલે અત્યારે તો ખેડૂતોના માટે તો કઈ ડરવાનો જ વારો છે. મુખ્ય ખાંડ ઉત્પાદક દેશો ખાસ કરીને ભારત, બ્રાઝિલ અને થાઇલેન્ડમાં પ્રતિકૂળ હવામાનના ભયે બજારમાં તેજીનું વાતાવરણ ઊભું કર્યું છે. જો કે સુગર મિલ સંચાલકોના મતે હાલનો ખાંડનો ભાવ વધારો ટૂંકા ગાળા પૂરતો જ રહેવાની શક્યતા છે. એ તો હવે શોર્ટ ટાઈમ પૂરતો આ વધારો હોય, કેમ કે એમ જોવા જઈએ તો આખા વર્ષની અમારી જે રાસ છે એ રાસ 3,800 રૂપિયાથી વધારાની આવી નથી. હવે 1 મહિનો કદાચ કે 2 મહિના અમને વધારાનો જે ભાવ વધારો મળે, પણ એવા જ્યારે સિઝન ચાલુ હોય તે ટાઈમ પર પ્રોડક્શનની શરૂઆતની સાથે જ માર્કેટમાં વધારે પડતો પુરવઠો આવવાથી ભાવો ડાઉન જાય અને લગભગ એ 3500 ને 3600 પર પણ આવી જતા હોય છે, અને આજે એ ભાવો લગભગ 4600-4700 સુધી પહોંચ્યા છે. પણ અમને પડતર જે ખરી અમારી એ પડતર પર દર વર્ષે ને વર્ષે વધતી જાય છે. 7,000 રૂપિયા ટન સલ્ફર લેતા હતા અમે, 70,000 રૂપિયા ટન થઈ ગયો છે સલ્ફરનો ભાવ. હવે તમે વિચાર કરો કે અમારું કોસ્ટ ઓફ પ્રોડક્ટ ક્યાં ગઈને ઊભું રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં શેરડીનું મોટા પાયે ઉત્પાદન થાય છે. કેટલી સુગર મિલો ધમધમી રહી છે. ખાંડ બનાવવાની પડતર કિંમત દિવસે ને દિવસે ઊંચી જઈ રહી છે, પણ ભાવ વધારાનો સીધો લાભ ખેડૂતોને મળતો નથી. માટે ખાંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા નિષ્ણાંતોનું માનવું છે કે આવી જ સ્થિતિ રહી તો ખેડૂતો શેરડી વાવવાનું જ બંધ કરી દેશે. આવા ભાવો કાયમ માટે જો રહી તો ખેડૂતને કદાચ બે પૈસા દેખાય એવી પરિસ્થિતિ કાં એના જે ખર્ચ છે ખર્ચની સાથે મેચ કરી શકે. બાકી અત્યારે જે રીતે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહેલું છે, ખેડૂતો ધીમે ધીમે બીજા અન્ય પાકો તરફ વળી રહેલો છે. જો ભાવો નહીં વધશે તો ધીમે ધીમે કદાચ શેરડીની ખેતી બંધ થઈને જે રીતે ભૂતકાળમાં કપાસના જીનો બંધ થયા છે એ જ રીતે સુગરો પણ બંધ થાય એવી દક્ષિણ ગુજરાતની પરિસ્થિતિઓ તો થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં તેજી હોવા છતાં તેનો સીધો લાભ હાલના શેરડી પકવતા ખેડૂતોને મળવાનો નથી. હવે આગામી પિલાણ સિઝનમાં શેરડીના ભાવ કેટલા નક્કી થાય છે અને વરસાદ તથા ઉત્પાદનની સ્થિતિ કેવી રહે છે તેના પર ખેડૂતોની નજર રહેશે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. ખંભાતમાં પ્રદૂષિત પાણીનો કહેર, 15 દુધાળા પશુઓના મોત, 10 થી વધુ બીમાર. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની જૂની આખોલ ગામે પ્રદૂષિત પાણી પશુઓ માટે જીવલેણ બન્યું. પ્રદૂષિત પાણી પીવાથી 15 જેટલા દુધાળા પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ છે, જ્યારે 10 થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર પડ્યા હોવાનો દાવો છે. ખંભાતના ભાલ વિસ્તારમાં સોખડા જીઆઈડીસીમાં આશરે 25 જેટલી કેમિકલ કંપનીઓ કાર્યરત છે. પશુપાલકોનો આક્ષેપ છે કે કંપનીઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છોડે છે. દાવો છે કે આખોલ ગામના પશુઓ ચરવા માટે આ વિસ્તારમાં જાય છે અને અહીં જ પાણી પીવા માટે આવે છે. બીજી તરફ એક પછી એક 15 જેટલા દુધાળા પશુઓના મોત થતા પશુપાલકોમાં ભારે દુઃખની લાગણી ફેલાય છે. દુધાળા પશુઓને પશુપાલકો કમાઉ દીકરા સમાન ગણાવે છે, ત્યારે પશુઓના મોતથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે.
અમારા દુધાળ દીકરા કહેવાય તે તો લોન લઈને અમે લોકો એમને લાવતા હોય 1.5-2 લાખની પશુ થતા હોય છે. ઘટનાની જાણ થતાં ખંભાત તાલુકાની પશુ સારવાર ટીમ જૂની આખોલ ગામે પહોંચી તબીબોએ મૃત પશુઓમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી. સાથે જ આણંદ પ્રદૂષણ નિયંત્રણ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પશુઓના મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. દમણમાં મધદરિયે 9 માછીમારોનું રેસ્ક્યુ. નવસારીમાં ફિશિંગ બોટ ડૂબી. દમણ કોસ્ટગાર્ડે મધદરિયે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 9 માછીમારોના જીવ બચાવ્યા. નવસારીથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ દૂર મધદરિયે ફસાઈ હતી. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થઈ. બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાતા દમણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી. માહિતી મળતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. 9માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતી ખાતે ઉતારવામાં આવ્યા, જ્યારે 3 માછીમારોને હેલિકોપ્ટર મારફતે દમણ લાવવામાં આવ્યા. તમામ રેસ્ક્યુ કરાયેલા માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી. આમ કોસ્ટગાર્ડની ટીમ માછીમારો માટે દેવદૂત બની. બીજી તરફ નવસારી જિલ્લાથી સમાચાર કે જ્યાં જલાલપુરમાં ફિશિંગ બોટ ડૂબવાની ઘટના સામે આવી. ઓજલ માછીવાડ વિસ્તાર નજીક દરિયામાં બોટમાં પાણી ભરાતા બોટે જળ સમાધી લીધી. બોટમાં 10થી વધુ માછીમારો સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. બનાવની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી.